સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નગવાડા ગામે આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા। સ્થાનિક લાયક મહિલા ઉમેદવારોની હાજરી હોવા છતાં અન્ય ગામની મહિલાએ રહેઠાણના ખોટા દસ્તાવેજો ઊભા કરી આ નોકરી પચાવી પાડી હતી એવો દાવો કરવામાં આવ્યો છે। આંગણવાડી નાનપુરા કટક એકમાં ભરતી બહાર પડેલી, એના ભરતીના બહાર પડી એટલે મારી વહુએ, અમારા દીકરાની વહુએ આરતીબેન અજીતભાઈ જરોરિયા એમને ફોર્મ ભરેલું અને ગોપીબેન અક્ષય કુમાર રાઠોડે ખોટા ભાડા કરાર કરી અને પહેલા કર્મે નામ જાહેર કરેલું અને એને ભરતીમાં સામેલ કરી અને અમે અમારી વહુનું નામ બીજા નંબર આવ્યો। જાણે મેરિટ જાણવામાં આવ્યું, મેરિટ બહાર પડ્યું કે આમાં તો મેરિટની અંદર લખેલું હતું કે ગોપીબેન અક્ષય કુમાર રાઠોડને પહેલો કર્મમાં લેવામાં આવ્યા, તો અમે નગરપાલિકામાં જે દાખલા ડોક્યુમેન્ટના ચેક કરાયા તો એ ડોક્યુમેન્ટ બધા ધામાના બોલતા હતા અને ખોટા ભાડા કરાર કરી અને લાગુ કરી નગરપાલિકામાં દાખલો રદ કાઢવામાં આવ્યો હતો। એ પછી ચીફ ઓફિસરને અમે જાણ કરીને અમે એમ કે પંચરોજ કામ કરીને દાખલો રદ કરાયો, એમને રદ કરી નાખ્યો, એમની ભૂલ કબૂલ કરી, શરત ચૂકતી નીકળ્યું એટલે પછી અમે ડીસી કલેક્ટરને અપીલ કરી અને મામલતદારને પણ 50 માણા લઈને જાણ કરી હતી કે કલેક્ટર કહે છે તો અમે દાખલો રદ કરશું, હજુ કલેક્ટરે હુકમ નથી કર્યો દાખલો રદ કરવાનો। આક્ષેપો છે કે સત્તાધીશોની મિલીભગત અને લાગવગના જોરે આ આખી ગેરરીતિ આચરવામાં આવી હતી। નિયમ મુજબ સ્થાનિક ગામના જ ઉમેદવારની પસંદગી થવી જોઈતી હતી, છતાં બહારની વ્યક્તિને નિમણૂક આપતા ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ન્યાયની આશમાં નગવાડીની મહિલાઓએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ સમગ્ર કૌભાંડની તપાસ કરવાની માંગણી કરી હતી। જે આંગણવાડીની જે ભરતી થઈ હતી નગવાડા ગામમાં, તે માટેની જે આંગણવાડીના જે 2 બહેનોને નિમણૂક કરી છે, તેમાં જે રહેણાંક જે ચીંચવાડા ગામના છે એને સ્થળાંતર કરીને રામવડનેસના રહેવાસી, છતાં બી તેમને હે ને અમારા ગામના તલાટી કે સરપંચે રહેણાંકનો દાખલો નથી આપ્યો, તે છતાં પણ એને મામલતદારશ્રીએ રહેણાંકનો દાખલો નીકાળી આપ્યો છે અને ભરતી ગેરરીતિથી કરવામાં આવી છે। જે રહેણાંકનો દાખલો રદ કરે તે માટેની અપીલ કરવામાં આવી છે। શું એ સમયે થયેલી એ તપાસમાં સત્ય બહાર આવ્યું હતું? લાગવગના જોરે મેળવેલી નોકરી સામે જ્યારે ગામની મહિલાઓ એક થઈ ત્યારે તંત્રમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।